18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ। પહેલો ન્યૂઝ, ભારતનું AI સંચાલિત એરક્રાફ્ટ કાળભૈરવ ઓપરેશન 777 હેઠળ પોર્ટુગલમાં બનાવવામાં આવે છે। ફ્લાઇંગ વેગ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા આ વિકસાવવામાં આવ્યું છે। એની રેન્જ 3000 કિલોમીટર અને એન્ડ્યુરન્સ 30 કલાકથી વધુ હશે। બીજી ન્યૂઝ, સહદેવ યાદવ દક્ષિણ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા। ત્યારબાદનો ન્યૂઝ, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે ધાર જિલ્લામાં આવેલ ફૌજશાળા કમાલ મૌલા મસ્જિદ સંકુલને દેવી વાઘદેવી એટલે કે સરસ્વતી માતાનું મંદિર છે એવું જાહેર કર્યું। નરેન્દ્ર મોદીને નોર્વેનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા વાયરસ ફાટી નીકળવાને બદલ WHO દ્વારા આંતરરાષ્ટ્રીય ચિંતાની કટોકટી જાહેર કરી। કાઝીરંગા નેશનલ પાર્કમાં ભારતનો પ્રથમ સેટેલાઇટ ટેગ ધરાવતો ગંગા સોફ્ટ શેલ ટર્ટલ મૂકવામાં આવ્યો। આ હતા આજના કરંટ ન્યૂઝ।